હેલો એવરીવન. ઇનડાયરેક્ટ સ્પીચ લાઈફ ટાઈમ માટે કેવી રીતે શોર્ટમાં શીખીએ એ જોઈએ. તો સાથે રહો, સ્ટે વિથ અસ. કાળમાં ફેરફાર. આરવી સેડ કે સેડ ટુ હોય તો નીચેના ફેરફાર થાય છે. એમાં ટ્રિક્સ. સાસા સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ બને છે. ચાચા ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ બને છે. પૂપુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને છે. અને સાપુ એટલે કે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે ટૂંકમાં યાદ રાખો તો કેવી રીતે યાદ રખાય? સાસા, ચાચા, પૂપુ અને સાપુ. ઓકે, આ ટ્રિક્સ ખાસ યાદ રાખજો. કાળમાં કેવી રીતે ફેરફાર થાય છે તે. અને ત્યાર પછી સહાયકારી ક્રિયાપદમાં વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ચેન્જીસ થાય છે. કેન નો કોડ, મે નો માઇટ, સેલ નો શુડ, વિલ નું વુડ. અને બીજું પણ અગત્યનું યાદ રાખો એ છે વાક્યનો પ્રકાર અને સંયોજક. તો વાક્ય વિધાન હોય એટલે કે એસેટિવ હોય, સ્ટેટમેન્ટ હોય, એક્સક્લેમેટરી હોય, ઉદ્ગાર હોય, લેટસ અથવા તો લેટ્સ હોય તો એમાં સંયોજક તરીકે શું આવે છે? ધેટ આવે છે. એવી જ રીતે વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય તો ઇન્ટ્રોગેટિવમાં WH પ્રશ્ન હોય તો સંયોજક તરીકે WH આવે છે. અને WH વગર હોય તો ઇફ કે વેધર આવે છે સંયોજક તરીકે. જ્યારે ઇનડાયરેક્ટમાં આપણે ચેન્જ કરીએ છીએ ડાયરેક્ટ સ્પીચને ત્યારે. ત્યાર પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય તો સંયોજક તરીકે શું આવે છે? ટુ. ઇમ્પરેટિવ એટલે શું થાય છે? આજ્ઞાર્થ વાક્ય. અને ત્યાર પછી છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો વાક્યના ભાવાર્થ પ્રમાણે ફેરફાર થાય છે. એટલે કે શુભેચ્છા દર્શક હોય, વિશ્ડ હોય, કોંગ્રેચ્યુલેટેડ હોય, થેન્ક્ડ હોય એ પ્રમાણે ફેરફાર થાય છે. તો મિત્રો આ જે ટ્રિક્સ છે તમે માત્ર પરીક્ષાલક્ષી નહીં પણ લાઈફ ટાઈમ યાદ રાખી શકો એના માટે છે. તો ફરી વન્સ અગેન રિપીટ અને જુઓ. કાળમાં ફેરફાર. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ. આપને જો અમારો વિડીયો વધારે ડિટેલમાં જોવો હોય તો વધુ ટ્રિક્સ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને એ લિંક પર ક્લિક કરીને ઇનડાયરેક્ટની વધુ માહિતી મેળવો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ એવરીવન.